રામ કબીર, પ્રાર્થનાની શરૂઆત કરજો. સૌને રામ કબીર, wish you all happy Women's Day. નારી તું નારાયણી, સંસારની તું શક્તિ. નારી તું નારાયણી, સંસારની તું શક્તિ. સ્નેહ સર્જન તું કરતી, માતા બનીને વાલ કરે. પોષણ જગનો પ્રેમ કરે, નિસ્વાર્થ પ્રેમનો દર્પણમાં. નારી તું નારાયણી, સંસારની શક્તિ તું. અનેક રૂપો નારીના, પુત્રી પ્રેયસી પત્ની સ્વરૂપ. અનેક રૂપો નારીના, પુત્રી પ્રેયસી પત્ની સ્વરૂપ. દુર્ગા ચંડી કાલિકા, બનીને રક્ષા સ્વયં કરે. દુર્ગા ચંડી કાલિકા, બનીને રક્ષા સ્વયં કરે. નારી તું નારાયણી, સંસારની તું શક્તિ. શક્તિ વસે તારા અંતરમાં, ઐશ્વર્ય લક્ષ્મી રૂપ છે તું. શક્તિ વસે તારા અંતરમાં, ઐશ્વર્ય લક્ષ્મી રૂપ છે તું. વિદ્યા ધનને પ્રાપ્ત કરી, સરસ્વતી રૂપે જગમાં ફરે. વિદ્યા ધનને પ્રાપ્ત કરી, સરસ્વતી રૂપે જગમાં ફરે. નારી તું નારાયણી, સંસારની તું શક્તિ. સદગુણો તારી ઓળખ બને, તપથી સ્વયં સિદ્ધા બનજે. સદગુણો તારી ઓળખ બને, તપથી સ્વયં સિદ્ધા બનજે. જ્ઞાનના તેજથી પૃથ્વી પટે, જડહડ તું જીવન જીવજે. જ્ઞાનના તેજથી પૃથ્વી પટે, જડહડ તું જીવન જીવજે. નારી તું નારાયણી, સંસારની તું શક્તિ. સ્નેહ સર્જન તું કરતી, માતા બનીને વાલ કરે. દુર્ગા ચંડી કાલિકા, બનીને રક્ષા સ્વયં કરે. રામ કબીર. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ.
ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌને મારા રામ કબીર ઝૂમ અને ફેસબુક લાઈવ તથા યુટ્યુબ દ્વારા જ્યારે જ્યારે સમય મળે ત્યારે કબીર વિઝડમના એપિસોડમાં ઉપસ્થિત બધા જ કબીર પ્રેમી દર્શકોને આજના કબીર વિઝડમમાં હું સ્વાગત કરું છું. અંજુબેન, તમે આપણા સૌ માટે લખેલ શક્તિ સ્વરૂપ નારીનું ગીત ગાયું એ બદલ ઘણો ઘણો આભાર અને વંદન. અંજુબેને ગાયેલું ગીત એ આપણા આશા મામીએ લખ્યું છે. એ આપણને આપણી બધી જ શક્તિઓને પારખવા માટે, યાદ કરવા માટે આજના વિશ્વ નારી શક્તિ દિનના દિવસે અંજુબેને ગાઈને આપણને સંભળાવ્યું. તો તે ગીત આશા મામી એમના એક એક શબ્દ મને ટચ કરી ગયા છે અને મારામાં જે બધી પોઝિટિવ ઉર્જા છે તેને વધારી છે. તમારો ઘણો ઘણો આભાર. હવે આજે વિશ્વ નારી શક્તિ દિન છે. આપ સૌને આ દિવસની ખૂબ જ શુભેચ્છાઓ. આજનો ખાલી દિવસ નારીનો નથી, દરેક દિવસ નારીનો છે. આપણે આ વિશ્વમાં જુદી જુદી ભૂમિકાઓ નિભાવીએ છીએ, તો દરેક દિવસ જ આપણે સૌ નારીઓનો છે. આ વિશ્વ નારી શક્તિ દિન ઉજવવો એટલે આપણી અંદરની બધા જ પ્રકારની શક્તિઓને ઓળખવી. આ દિવસ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને યોગદાનનું સન્માન અને ઉજવણી કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. નારી શક્તિ દિનનો ઉદ્દેશ્ય મહિલાઓના જીવનમાં સુધારો લાવવા અને તેમના વિકાસમાં મદદરૂપ થવાનો છે. જ્યારે પણ એક સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે ને, જ્યારે whenever she takes a stand for herself, એ ફક્ત પોતાના માટે ઊભી નથી થતી, ત્યારે તે વિશ્વની બધી જ સ્ત્રીઓ માટે ઊભી થાય છે. સ્ત્રીમાં પાલન, પોષણ અને પરિવર્તન લાવવાની શક્તિ છે. ચાલો આજે આપણે આપણી શક્તિઓને ઓળખીએ, સાથે મળીને આપણી શક્તિઓને ઉજવીએ. બધી જ મહિલાઓનો આજનો દિવસ તથા આવનારા અનેક દિવસોને ઉજ્જવળ બનાવવા માટે એકબીજાનું પ્રોત્સાહન બનીએ. યાદ રાખજો, આપણે જે કંઈ પણ કરવા માટે મન લગાવીએ છીએ તે પ્રાપ્ત કરવા માટે આપણે સક્ષમ છીએ. તો આ બધી જ શક્તિઓને ઓળખવા માટે આજે મારી સાથે છે આશા મામી, માનનીય રીટાબેન, પૂર્વીબેન, અને પહેલા આપણે આશા મામીથી શરૂઆત કરીશું. એ આપણને વિવિધ પ્રકારની શક્તિઓ છે તેમાંથી થોડી શક્તિઓની ઓળખાણ આપશે અને આજનું સેશન આપણે આગળ વધારીએ. રામ કબીર. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સૌપ્રથમ સર્વની અંદર રહેલી ચિન્મય શક્તિને, સૌની અંદર રહેલી ચિન્મય શક્તિને મારા પ્રણામ. સમસ્ત સંસારની ગતિ અને મમતામય સ્વરૂપ
દરેક નારીને મારા પ્રણામ. આપણે સ્ત્રી, આપણે નારી, આપણે સન્નારી, કદાચ જગતનો સૌથી મોટો ભાર પરમાત્માએ આપણને જ સોંપ્યો છે, સર્જનનો. અને તે સર્જન આપણે સહજતાપૂર્વક, પ્રેમપૂર્વક એ પરમાત્માએ આપેલી એ ડ્યુટી આપણે બરાબર નિભાવીએ છીએ. અને એ પૃથ્વી પર, આ પૃથ્વી ઉપર પરમાત્માના પ્રેમ સ્વરૂપને કદાચ પ્રગટપણે, સક્ષમ રીતે અને સંપૂર્ણ 100% જો પ્રગટ કરવાનું સૌભાગ્ય આપ્યું પરમાત્માએ, તો તે ફક્ત અને ફક્ત આપણને આપ્યું છે. તો ગૌરવ, મને તો નારી તરીકે ખૂબ ગૌરવ થાય. એક પુત્રી તરીકે જન્મ લેવાનું મને ખરેખર ખૂબ ગમ્યું. અને તે પણ ભક્ત સમાજમાં જન્મ આપવા બદલ આઈ ઓલવેઝ થેન્ક્સ ટુ પરમાત્મા. કારણ મને આપણો સમાજ હંમેશા ગુણવાળો અને ખૂબ પ્રેમાળ લાગ્યો છે, ખૂબ પ્રેમાળ લાગ્યો છે. અને એ જીવનને આપણે, હું એક સૌથી પહેલા એક વાત કહું કે આપણે સૌ સ્વસ્થ રહીએ, હેલ્ધી રહીએ. અને સ્વસ્થતાના અનેક પ્રકારો છે, સ્વસ્થતાના અનેક પ્રકારો છે. સૌથી પહેલા હું એવું ઈચ્છું કે દરેક સ્ત્રી જ્ઞાન સ્વસ્થતા પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, નોલેજ પ્રાપ્ત કરે, સ્કિલ પ્રાપ્ત કરે, પોતે પોતાને ઓળખે. અને આજનો દિવસ ઉજવવાનો નથી, પોતે પોતાનો વિજય, પોતે પોતાનો ગૌરવ નારી પોતે જ કરતા શીખે. એ હું હંમેશા દરેક પાસે ઈચ્છું છું. અને દરેક જણ એ રીતે જ પોતાનું જીવન પસાર કરે. આપણે કઈ લાચાર અબળા નથી, આપણે સબળા છીએ. પરમાત્માએ આપણને જે કામ સોંપ્યું છે તે આપણે કરીએ છીએ. અને આપણો સમાજ હંમેશા, ભાઈઓ પણ આપણી શક્તિ બને છે, એ લોકો આપણી હંમેશા શક્તિ બનીને સાથે રહે છે. તો શિવ અને શક્તિ, એકલી શક્તિ પણ નથી કામ આવતી, એકલા શિવ પણ નથી કામ આવતા. તો આ સંસાર પરસ્પર બને છે. તો પરસ્પર પ્રેમમય, આખું જગત પ્રેમમય છે, તો એની જ ઉજવણી કરવાની છે. અને સ્ત્રી આપણે સંપૂર્ણ ટોટલ 100% જીવન જીવતા શીખવાનું છે. આપણે આનંદથી રહેતા શીખવાનું છે. સ્વને ઓળખતા રહેવાનું છે. પોતાની પરખ આપણે પોતે જ કરી લેવાની છે. કોઈ બીજું આપણું સ્વરૂપ બીજા પર ખાવતા નથી. પોતે પહેલા પોતાને ઓળખવું પડે. તો હું દરેકને કહું કે પોતે સ્વયંને ઓળખીએ પહેલા, કે પોતે શું છે, નિજ સ્વરૂપને પામી લઈએ. પોતાની કુશળતા, પોતાની સક્ષમતા પોતે જ નોંધીએ પહેલા, અને પછી પોતાની જાતને પ્રગટ કરીએ. આપણી ઓળખ પહેલા આપણે જ કરી લઈએ. નિજ સ્વરૂપને પરખીએ, સમજીએ અને જાણીએ. આપણે તો રામચંદ્ર ભગવાનના દેશના સીતા મૈયા આપણા આદર્શ હોવા જોઈએ. સીતા મૈયાનું તપ, તેજ, સંસ્કાર. અને સીતા મૈયામાં આપણે જોયું છે એમનું જીવન બધા કોઈ અપરિચિત નથી, પણ દરેક પરિસ્થિતિને, ચાહે દુઃખની હોય, વિકટમાં વિકટ પરિસ્થિતિને સીતા મૈયાએ પોતાના તપથી, પોતાના આત્મજ્ઞાનના આત્મબળ વડે સુલઝાવી છે અને એક આદર્શ સ્થાપ્યો. તો આપણો આદર્શ સીતા મૈયા હોવા જોઈએ. જ્ઞાનમાં, તેજમાં, સંસ્કારમાં, શસ્ત્ર અને શાસ્ત્રની જાણકારી પણ આપણને હોવી જોઈએ. એટલે તો આપણે અત્યારે એનસીસી, ગર્લ્સ સ્કૂલમાં એનસીસી હોય છે. તો પોતાની શારીરિક તાકાત પણ સરસ હોવી જોઈએ. અને બીજું એક અત્યારે હું એ કહેવા માંગુ છું કે આપણે સ્ત્રીઓ XYZ કોઈ બીજાની નાની અમસ્તી કોમેન્ટ આપણા માટે કરે, અને એ કોમેન્ટ આપણને આપણી રાતની નીંદ ચોરાવી લે, આપણા દિવસનું ચેન ચોરાવી લે. કોઈ XYZ ત્રીજા પર્સનની કોમેન્ટ આપણને એટલી બધી ઇફેક્ટ કરી જાય કે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. તો એ સ્વસ્થતા પણ આપણી અંદર હોવી જોઈએ કે જે આપણને ઓળખતા જ નથી, જે આપણને જાણતા નથી, એવી વ્યક્તિની કોમેન્ટ આપણને અસર કરતી નહીં હોવી જોઈએ. તો એ અર્થમાં આપણે સબળા બનવાનું છે, એ અર્થમાં આપણે સબળ બનવાનું છે, અને પોતે ઓળખતા રહેવાનું છે. તો એ આપણે બધા જ અંદરથી મજબૂત બનીએ. એ મજબૂતાઈ અને એ સ્વસ્થતા આપણા દરેકની અંદર છે જ, પરમાત્માએ આપેલી છે, મૂકેલા જ છે. આપણને ખૂબ હિંમત આપી છે પરમાત્માએ, તો તેનો ઉપયોગ કરી લેવાનો છે. કારણ કે કોઈ
XYZ આપણને ડિસ્ટર્બ ના કરે, આપણે આપણું માનસિક સંતુલન પણ જાળવી શકીએ. અને એ આપણી દોલત હોવી જોઈએ કે કોઈના કહેવાથી હું જરાક પણ ડિસ્ટર્બ થવાની નથી. આજથી આપણું સ્લોગન હોવું જોઈએ. અને પોતાને સંપૂર્ણ આનંદ અને સંપૂર્ણ સ્કિલફુલ બનાવવાનું છે. આપણી દોલત વિવેક, શાલીનતા, વૈચારિક શક્તિ આપણું બળ હોવું જોઈએ. આપણો રંગ, રૂપ, બાહ્ય દેખાવ બધું જ આધારિત છે, પણ તે શાના પર આધારિત છે? આપણી વિચારધારા પર. આપણે પોતે પોતાના વિશે શું માનીએ છીએ એના પર આધારિત છે. તો આપણે એના પર જ ભાર આપવાનો છે. અને આપણે જે માનીએ છીએ એના પર જ આખું જગત નિર્ભર છે. તો એ આપણી એટલું સક્ષમ તો બનવાનું જ છે પોતાને ઓળખવા માટે. કોઈ પરિસ્થિતિ કે મનુષ્ય આપણને ડરાવવા માટે સક્ષમ નથી. કોઈથી ડરવાનું નહીં, કોઈ દિવસ ડરવું નહીં, કોઈથી. પરિસ્થિતિ પણ આપણે માર્ગ કાઢી લેવો. અને તે આપણે અંદરથી મજબૂત હોઈએ તો જ આપણે એ વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢતા આપણે શીખી શકીશું. તો દરેક પરિસ્થિતિને મૂલવીને અને પોતાની રીતે અનુકૂળ કરી દેવાની છે. પોતાનામાં કેવી રીતે વિકટ પરિસ્થિતિને પોતાની રીતે અનુકૂળ કરી દઈએ એ જાણકારી, એ જ્ઞાન આપણને હોવું જોઈએ. તો તે આપણે કરી લઈશું. એ મતલબમાં આપણે હંમેશા વ્યસ્ત રહેવાનું છે. થોડુંક સુંદર જીવનમાં સંતુલન લાવવાનું, સમન્વયતા, સંવાદિતા સ્થાપીને સ્વસ્થતા પ્રાપ્ત કરવાની છે. હંમેશા સ્વસ્થ, બધી રીતે સ્વસ્થ રહેવાનું છે. માનસિક રીતે, શારીરિક રીતે, અને કોઈ આવેગો આપણને ડિસ્ટર્બ ના કરી જાય તે માટે પણ આપણે પોતે ખૂબ જાગ્રત રહેવાનું છે. અને એક સ્ત્રીઓની આ વીકનેસ હું જાણું છું કે પોતે કમ્પેરિઝન બહુ કરે કે આ બહુ જ સુંદર છે અને આને બધું જ આવડે છે, મને કંઈ આવડતું નથી. તો પોતાની જાતને ડિસ્ક્રિમિનેટ કરતા પોતે જ અટકીએ અને બીજાને પણ જજ નહીં કરીએ. પોતાએ સ્કિલફુલ બનીએ. પોતાની વાણી, પોતાના વ્યવહાર પર સંયમ રાખીએ અને એ બધું આપણે પોતાની જાતે જ મેળવવાનું છે. તો એ બધું પણ મેળવીએ અને પોતાના વિકાસ ઉપર સંપૂર્ણ ફોકસ કરીએ. પોતે જ બરાબર રહીએ. પછી બીજાની કોમેન્ટ આપણી રાતોની નીંદ નહીં ઉડાડી દે. એકબીજાની સરખામણી ના કરતા પોતાના વિચાર અને આચાર મજબૂત રાખીએ એટલે આપણને કોઈ જ ડિસ્ટર્બ નહીં કરી શકે. ટટ્ટાર રહીએ, સાવધાન રહીએ. અમારા મા સર્વેશ્વરી આવું કહે છે કે પોતે જ પોતાની જાતના ચોકીદાર. તો હું એ વાક્ય હંમેશા યાદ રાખું કે કંઈક ખોટું પણ ના કરીએ, ખોટું થાય પણ નહીં, અને પોતાને વફાદાર રહીએ. દરેકને 24 કલાક એક સરખા જ મળે છે. તો કશુંક સુંદર વાંચીએ, વ્યસ્ત રહીએ, કામ કરીએ. નવરાશમાં ગોસિપ કરીએ, થોડું કરી લેવાનું. તે પણ આપણને ટીવી ને બધું જરૂરી છે, પણ ગુણો વિકસાવીએ. થોડી પણ આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ કરીએ અને ખુશ રહીએ. આત્મનિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કે પોતે શું કર્યું. પોતે કોઈને દુઃખી કર્યા હોય તો પોતાના પરિવારનું પણ ધ્યાન રાખવું પડે. આપણને પરમાત્માએ જે જવાબદારી આપણને સોંપી છે તે આપણે ભલી ભાંતિ નિભાવવાની છે. તો એ સમસ્ત રૂપોને ધ્યાનમાં લઈને જે યોગ્ય હોય, જરૂરી હોય તે આપણે કરવાનું. અને ખુશ રહેવું, પ્રસન્ન રહેવું એ એક સાધના છે. તો આ દરેક સ્ત્રીએ પોતાના માટે આ સાધના કરી લેવાની છે. ખુશ રહેવું અને પ્રસન્ન રહેવું એ આપણો લોગો હોવો જોઈએ. અને આપણો રસ્તો આપણે શોધી લેવાનો. કેટલું સિમ્પલ છે, બહુ અઘરું નથી. પોતે જો ટટ્ટાર રહીએ, સાવધાન રહીએ તો. અને એક વસ્તુ કે અન્યને બ્લેમ કરવામાંથી બચીએ. આપણી બહુ જ આદત છે કે આપણે કંઈ ખોટું થાય ને તેમ કે પેલાએ આવું કર્યું, પેલીએ આવું કર્યું, ઘરમાં પણ આવું કર્યું, એટલે બ્લેમ આપણે બહુ ઇઝીલી બીજાને આપી દઈએ છીએ. તો એ બ્લેમ બાજીથી બચીએ. આપણે થોડુંક પોતે સમજીને કરી લઈએ. બસ આ થોડાક બેઝિક ગુણો આપણામાં હોવા જ જોઈએ. બ્લેમ નહીં કરીએ જિંદગી માટે, કોઈને જ બ્લેમ ના કરીએ. પરિસ્થિતિને પણ નહીં. પરિસ્થિતિને પણ વટાવી જઈએ. કાંટા હોય તો ખસેડીને માર્ક કરીને સડસડાટ ચાલીએ. પંક્ચર હોય તો રિપેર કરીને આગળ ચાલવાનું. અને બસ હું આજે દરેકને આ જ વાત કહું કે બસ આપણે આ રીતે જીવીએ, સરસ જીવીએ. અને પરમાત્માએ આપણી અંદર જે શક્તિ મૂકી છે તેનો વિશ્વાસ કરીને રહીએ અને સુંદર જીવન જીવીએ આ પૃથ્વી પર. બીના. રામ કબીર આશા મામી.
રામ ખૂબ જ સરસ. તમે માનસિક, શારીરિક અને સામાજિક રીતે કેવી રીતે સ્વસ્થ રહેવું એના ઉપર ટિપ્પણીઓ આપી. એને શું કરવું તે ના માટે ટિપ્પણીઓ આપી. એમના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સરસ વાતો કરી છે. તમારા ઇન્ફ્લુઅન્સથી, બીજા અન્ય લોકોના ઇન્ફ્લુઅન્સથી મેં આ પ્રેક્ટિસ ખુદ કર્યું છે અને એ અનુભવથી હું પર્સનલી કહી શકું કે આ બધી જ બાબતોમાં પોઝિટિવ ઉર્જા રાખવાનું પોસિબલ છે. ખરેખર જે દિવસે આપણા મનનો મોટામાં મોટો રોગ અને કચરો કે પેલીએ આમ કર્યું ને એટલે મારાથી નહીં થયું, નહીં તો હું તો કરી જ નાખવાની હતી, ઓર જવા દે ની, મળતાના તો મને આ કરવા જ નથી દેતા, એમ કરીને આપણે બહાના શોધીએ. આપણાથી જે ન થાય ને એને જસ્ટિફાય કરવા માટે બહાના શોધીએ. પણ એ બહાના શોધવાના સમયને જો આપણે એ કાર્યને આપણે કેવી રીતે પૂરું પાડીએ તેના તરફ યુટિલાઇઝ કરીએ તો આ પોઝિટિવ રહેવાનું નેગેટિવ પરિસ્થિતિમાં પણ ખૂબ જ સરળ અને શક્ય છે. હવે તમે માનસિક, શારીરિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવાની વાત કરી. જીવન જીવવા માટે આર્થિક રીતે પણ જાળવવું પડે. અ, આપણે આ દુનિયામાં રહીએ છીએ તો જે ખર્ચાઓ આવે, જે મટીરિયલ્સ જોઈએ, જરૂરિયાતનું મટીરિયલ, બિનજરૂરિયાત નહીં, તો એના માટે આપણને આર્થિક રીતે પણ બેલેન્સ જોઈએ. હું તમને જેટલી ઓળખું છું, નાનપણથી જ ઓળખું છું, તો મામાના ગયા પછી તમે એકલા હાથે જે બાળકને ઉછેર્યું અને આર્થિક રીતે પણ તમે સક્ષમ રહ્યા, એના પર થોડો પ્રકાશ પાડો કે તમારા જેવા અન્ય ઘણા છે જે આવી પરિસ્થિતિમાં ભાંગી પડે છે. કોઈક વાર સપોર્ટ નથી મળતો કે કોઈક વાર એમની પાસે સ્કિલ્સ હોય છે પણ હિંમત નથી. તો તેના વિશે થોડી ચર્ચા કરીએ આપણે. થેન્ક યુ વિના. હા, સ્ત્રીએ જેવી રીતે જ્ઞાન, સ્વસ્થતા અને સ્કિલફુલ થવાનું છે તે રીતે આર્થિક સ્વતંત્રતા પણ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. તો હું ઈચ્છું કે દરેક સ્ત્રી આર્થિક સ્વતંત્ર બને, આર્થિક રીતે સ્વતંત્ર બને. અને આ પણ હું કહું છું તેમ શિવ અને શક્તિ બંને ભાઈઓ અને બહેનો, એટલે જ્યારે આપણે લગ્ન કરીએ તો પતિએ પણ એટલું જ પત્નીને સ્થાન આપવાનું છે, એટલું જ ઓનર કરવાનું છે બંને. સ્ત્રીએ પણ એટલું જ ઓનર કરવાનું છે બંને જણાએ. 100% આપણે કરવાનું છે, 100% એ લોકોએ કરવાનું છે. હું 50-50 નથી કહેતી, 100% જ કરવાનું બંને પક્ષે. તો અમારી વચ્ચે તો ખૂબ પ્રેમ છે અને હતો, હજુ પણ છે. હું તો હજુ પણ એને પ્રેમ કરું એટલે છે. તો કંઈક છુપાવવાનું નહીં હતું. અને એની એકાઉન્ટન્ટ હું હતી એટલે મને લગભગ બધું જ ખબર હતી કે આર્થિક પરિસ્થિતિ શું છે. અને હું પણ બધું જ મજૂરોનો હિસાબથી માંડીને રોજનું જે કાર્ય હોય તેમાં સંપૂર્ણપણે ટોટલી 100% હું પણ એની સાથે ઇન્વોલ્વ હતી. એટલે હું બધું જાણતી હતી. ખેતીની એક વસ્તુ એણે મને શીખવી, મેં ક્યારેય એ શીખ્યું નથી, પણ હું એની સાથે જોડાય ત્યારબાદ ખેતીનું બધું જ કામ પણ મને વર્બલી આવડે, મોડે આવડે. મેં કોઈ દિવસ ખેતરમાં જઈને કર્યું નથી, પણ એણે મને બધું જ શીખવ્યું. અને ચાવી 100% ઘરના એકાઉન્ટની ચાવી મારી પાસે રહેતી. ઇવન એને હું જ કરતી, એટલે મને બધું આવડતું હતું. એટલે મને એકલું થઈ જવું અઘરું નહીં લાગ્યું. એટલે હું દરેક ભાઈઓને પણ કહું કે બહેનોને જાણકારી આપે પોતાની આર્થિક સ્થિતિ શું છે તેની. અને આપણે પણ ભાઈઓને પણ થોડુંક શીખવીએ કે જે આપણા જવાથી જે શૂન્યાવકાશ સર્જાય એ લોકોના જિંદગીમાં, તેને એ લોકો પણ સક્ષમ બને.
તો બંને પક્ષે શીખવાનું છે 100%. ને શીખવાનું પણ છે. લગ્ન થાય તે દિવસથી જ શરૂ કરવાનું છે. પ્રેમ અને સાયુજ્ય 100% બંને પર તરફથી હોવા જોઈએ. એટલે મને મધુભાઈએ કોઈ વસ્તુ એવી નથી રાખી કે મને જે ખબર ના હોય. એટલે મારા માટે જીવન ખૂબ સહેલું બન્યું. અને એટલે તો મેં કહ્યું કે દરેકે સ્કિલફુલ બનવાનું છે, ભણવાનું છે, ગણવાનું છે, અને ફેમિલી સાથે કેવી રીતે રહેવું તે આદત. અને ભાઈઓને પણ પૂછતા રહેવાનું છે, ભાઈઓએ બહેનોને પણ પૂછતા રહેવાનું છે કે તું કરી શકીશ બેંકનું કામ, ઘરનું કામ, અને એ બંને જ શીખવાનું છે. ભાઈઓએ પણ ચા મૂકતા, રસોઈ બનાવતા શીખવાનું છે. આજે હું એ લોકોને પણ કહું કે કોઈક દિવસ અમે ના હોઈએ તો તમારું ગાડું પણ ચાલવું જોઈએ. તમે પણ ભાંગી નહીં પડો અને અમે પણ ભાંગી નહીં પડીએ. તો આપણી બંને વ્યવસ્થા પરસ્પર હોવી જોઈએ. આટલું ચાલે? કારણ થેન્ક કે યુ તારી વેરી પાસે મચ. લાંબી પેનલ છે, લાંબી પેનલ તો છે જ. લાંબા પ્રશ્ન પણ છે. ભવિષ્યમાં આપણે ડેફિનેટલી બધી જ મહિલાઓ ભેગા મળીને આના ઉપર મોટી ચર્ચા કરવી જોઈએ. તમે તમારો આજે સમય આપ્યો એમના બદલ ખૂબ ખૂબ આભાર. તમે પરિવારની વાત કરી, પરિવારની સાથે રહેવાની વાત કરી. તો હવે એ પરિવારમાં કેવી રીતે રહેવું, સહજતા કેવી રીતે જાળવવી, એના પર પ્રકાશ પાડવા માટે હું આપણી પૂર્વીબેનને બોલાવીશ. રામ કબીર. કબીર. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બીનાબેન. કહે છે કે સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન. હે નારી, વિધાનના નવનિર્માણની કલાકૃતિ તું છે. એક દિવસ શા માટે હર રોજ તારા અસ્તિત્વની ઉજવણી કર તું. નારી તું ના હારી, નારી તું ના હારી. જેમ અંજુબેને જે આપણને સુંદર ભજન સંભળાવ્યું, એની બે પંક્તિઓ, નારી તું નારાયણી, સંસાર તું શક્તિ, સ્નેહ સર્જન તું કરતી, માતા બનીને વાલ કરે, પ્રિયસી બનીને પ્રેમ કરે, અને પુત્રી બનીને એનો કુટુંબ સાથે એનો રોલ નિભાવે. જેમ આશાબેન અને અંજુબેને આપણને સરસ રીતે સમજાવ્યું કે નારીમાં કેટલીય શક્તિ છે, જેની ઓળખ આપણે પોતે જ સમય સમયે યાદ કરી જાગૃત કરવાની છે. જેમાં આશાબેન આપણને ખૂબ જ સરસ રીતના આર્થિક રીતે પણ અને સ્વાસ્થ્ય આપણી સ્ત્રીનું કઈ રીતે જાળવીને આ બધા રોલો કરવાની સમજ આપે છે. તો મારો આજે જે વિષય છે તે પરિવારમાં છે. પરિવારમાં એક સ્ત્રીની કઈ રીતને રોલ નિભાવે છે, તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રેમ અને હૂફ એ તો સંયુક્ત કુટુંબના રથના બે પૈડા છે. પરિવારનો પ્રેમ અને લગાવ આપણને મોટી જિમ્મેદારીમાંથી પણ પાર કરવાની શક્તિ આપે છે. આપણા વડીલોના સાથ અને અનુભવ જિંદગીમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ પાર કરાવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પરિવારમાં નારીની વિવિધ ભૂમિકાઓ નિભાવે છે. નારી નિભાવે છે, મા બનીને, બહેન બનીને, પત્ની બનીને, પુત્રી બનીને. પણ એ પરિવારમાં આપણે જુદા જુદા વિચારોવાળા સભ્ય હોય છે, તેમની સાથે જુદા જુદા વિચારોવાળા સભ્ય સાથે આપણે કઈ રીતે સહજ અને સરળતાથી રસ્તો કાઢીને આપણે પોતાનું સ્વભાવ પ્રમાણે કઈ રીતે એમને સાથે એડજસ્ટ કરીએ, તે એક મોટું કામ છે. અને એ કરતા કરતા આપણે જ્યારે કોઈ આપણને કંઈ કહી જાય, ધારો કે સભ્ય કહી જાય, તો એ શા માટે કીધું, એમણે શું કામ કીધું, એ બધું શાંતિથી સાંભળવાની આપણને શક્તિ હોવી જોઈએ. અને એ આપણે લેવું હોય તો એ રીતના લઈ શકાય કે આપણે અમે પોઝિટિવલી જ લઈએ, નેગેટિવ નકારાત્મકને આપણે એને બંધ રાખીએ, થોડોક રસ્તો એનો રોકીએ. શા માટે? બિકોઝ આપણે બોલવામાં, આપણા વ્યવહારમાં
મધુરતા હોવી જરૂરી છે. સાચી વ્યક્તિ એ જ છે જે તમામ પ્રવૃત્તિને સહજતા અને સરળતા કેળવે. પ્રવૃત્તિ ત્યારે જ સહજતામાં આવે જ્યારે આપણે પ્રકૃતિમાં એડ કરીએ ને. આપણી આદતો જ આપણો સ્વભાવ છે અને એ આપણી ઓળખાણ બને છે. તો મારા વડીલ સાથે સંયુક્ત પરિવારનો જે અનુભવ છે તે તમારી સાથે હું શેર કરીશ કે હું એક સંયુક્ત પરિવારમાંથી આવેલી છું અને જ્યારે પણ મારા મા દાદા સાથે થોડીક ઉછળી છું તો જ્યારે પણ દાદા તો સરળ હતા પણ મા થોડાક કોઈક વખત કડવા શબ્દ બોલતા તો ત્યારે નાની હતી તો લાગતું હતું, પણ હવે જ્યારે હું સમજુ છું તો મને એવું લાગે છે કે એ કડવા શબ્દ પણ મારા માટે કડવી દવા જેવા હતા કે જે મારા જ સ્વાસ્થ્ય માટે અને મારા વાતાવરણને નકારાત્મકની ઉર્જા પેદા નહીં કરવા દે અને સકારાત્મકમાં જ મન રાખે મારું. અને જ્યારે હું મનની વાત કરું છું તો આપણે બોલવામાં આવે છે કે આપણા વ્યવહારમાં જે મધુરતા હોવી જરૂરી છે તેમાં આપણે જો સરળતાથી અને મનને પ્રસન્નતાથી એક્સેપ્ટ કરીએ તો આગળ પરિવારમાં રહેવાની ખૂબ જ સરળ રીતના આપણે એ રસ્તો બનાવીએ. અને તેમાં મને એક કબીરજીનો દોહો પણ યાદ આવે છે, બહુ જ જાણીતો છે, બધાને જ ખબર છે. એસી વાણી બોલીએ મન કા આપા ખોલ, ઔરન કો શીતલ કરે ખુદ હી શીતલ હો. તો બધાને એનો મિનિંગ તો ખબર છે કે આપણે જ્યારે આપણા સ્વભાવને શાંત અને સાંભળવાનું વધારે રાખીએ ત્યારે આપણને એ સરળ બનાવે છે. એ જ વાત મારા મનની તપ તરફ લઈ જાય છે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, મેડિટેશન કરવાનો સ્વભાવ અને મનનો સંયમ અંતકારણ આપણા ઓફ કોન્શિયસના ભાવોને સારી રીતના એક્ટિવ કરે છે. આ પ્રમાણનું આ મનનું તપ કહેવાય છે. મારા મનની વ્યાખ્યા મને જે સમજ આવે તે કે મનનું તપ કરવું છે તે મનને હંમેશા આનંદમાં રહેવાનું શીખવે છે. સુખ અને દુઃખ તો બહારથી આવે જ છે, પણ ભલે સુખ મળે કે દુઃખ મળે પણ હું અંદરથી આનંદમાં જ રહીશ. ઉદાહરણ આપું તો ધારો કે થાળીમાં આજે કારેલાનું શાક પીરસાઈ જાય અને ગુલાબજાંબુ પણ પીરસાઈ જાય, પણ બંને પરિસ્થિતિમાં હું સમાન રહીશ અને આનંદમાં રહીશ અને કહીશ, અરે વાહ, આજે તો કારેલાનું શાક બન્યું છે. પણ બીજા ઘણા લોકો તો આ પણ નસીબમાં એમને નથી હોતું. સંતુષ્ટિનો ભાવ દરેક પરિસ્થિતિમાં હોવો જોઈએ. પોતાની પસંદતા હોય તે જ થાળીમાં લઈ અને પસંદ ના હોય અને ના ખાય, પણ એવું નહીં કે જે થાળીમાં તમને પસંદ કરવું તે પણ એક તપ છે. આપણી જીભ ઉપર આપણે નિયંત્રણ હોવું જોઈએ કે થોડુંક કડવું પણ આપણે સહન કરી શકીએ. એ જ આપણો સહજતા અને સરળતાનો રસ્તો છે. તો પરિવારમાં આપણે જે દીકરી, પુત્રી, પત્ની અને અનેક રોલો જે નિભાવે છે તેમાં આ જો બધો શાંત સ્વભાવ અને થોડુંક પોઝિટિવિટી જો અપનાવીએ તો એ રસ્તો આપણને આપોઆપ મળે છે. એ મારો અનુભવ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ થયો. અને આ બધું મેં મારા મમ્મી પાસે પણ શીખી છે. મારા મમ્મીએ ગ્રેટ ગ્રેન્ડમધરથી મારા ગ્રેન્ડમધર સુધીની સેવા આપી છે અને એ બધાના સ્વભાવ એક નહીં હતા. તમને ખબર છે પહેલાં કેટલા સ્ટ્રિક્ટ હતા આપણા દાદામાં અને કેટલા રૂલ્સ અને રેગ્યુલેશન હતા. આજના ટાઈમમાં એ એટલું લાગુ નથી પડતું, પણ તે ટાઈમમાં હતું અને મેં નાનપણથી એ જોતી આવી છે કે મારી મમ્મીએ કેટલું શાંતિથી જુદા જુદા સ્વભાવવાળા મોટા સભ્યો સાથે કઈ રીતના રહ્યા અને એમની છેલ્લી ઉંમર સુધી એમની સેવા કરી. અને હું પણ આપણા પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે હું પણ એ જ રસ્તા પર જાઉં અને મારા વડીલોની ટેક કેર કરું. રામ કબીર, થેન્ક યુ. રામ કબીર પૂર્વીબેન, ખૂબ જ સરસ. પરિવાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના જમાનામાં તો સિંગલ ફેમિલીમાં રહેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વિશ્વભરમાં છે, ખાલી અહીંયા જ નથી. અને આપણા એકલા સમાજનો આ મુદ્દો નથી, બધી જ જાતિમાં અને બધા જ પ્રકારના રાજ્યોમાં, દેશોમાં તમે જે જગ્યાએ જાઓ આ એક મુદ્દો મોટી ચર્ચાની વાત બની ગઈ છે. અને પરિવાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે એમના પર તમે પ્રકાશ પાડ્યો એ માટે ઘણો ઘણો આભાર. અને તમે જે ઉદાહરણ પોતાનું જ વાપરો એ પણ ઘણો ઘણો આભાર. તેમાં એડ કરવા માટે
હું પણ કહી શકું, આપણે બધા જ મોટે ભાગે આપણો સમાજ એટલો એન્ક્લોઝડ છે કે ભલે કદાચ આપણા દાદા એકના એક દીકરા હતા કે આપણા પિતા પણ એકના એક દીકરા હોય, તો પરિવાર થોડો નાનો હોય, તે છતાં પણ સામાજિક રીતે આપણો પરિવાર ખૂબ જ મોટો છે. સગાવાલાઓ સાથે આપણે એક્સટેન્ડેડ ફેમિલી તરીકે રહીએ છીએ. ભલે એક મકાનની અંદર ના રહેતા હોય, પરંતુ એકબીજાથી જોડાયેલા રહીએ છીએ. અને એ એકબીજાથી જોડાયેલા રહેવા માટે કેટલી સહજતા, સરળતા અને સક્ષમતા જાળવવી, એ તમે આજે સમજાવ્યું. એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રામ કબીર. ધન્યવાદ. થેન્ક યુ. હવે આપણે આર્થિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે તો જોયું, એમની સાથે જ આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે નારીએ પ્રોફેશનલ પણ બનવું પડ્યું છે. પહેલા જેવું નથી છે કે આપણા દાદીમાં કે મમ્મી ઘરે રહી શકતા અને ફક્ત બાળકો અને પરિવાર પર જ ધ્યાન આપી શકતા. આપણી જરૂરિયાતો એટલી વધી ગઈ છે કે આપણે પારિવારિક રીતે અને અ, આર્થિક રીતે મદદરૂપ થવા માટે પ્રોફેશનલ બનવું પડ્યું છે. અને એ એક એકચ્યુઅલી ખૂબ જ સરસ વાત છે. એનું કારણ છે કે પ્રોફેશનલ બનતા બનતા આપણું મનોબળ અને આપણો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. હવે એના પર પ્રકાશ પાડવા માટે એ બંને જ અ, પારિવારિક રીતે અને પ્રોફેશનલ રીતે બેલેન્સ રાખવા માટે આપણે શું કરવું જોઈએ, એના પર પ્રકાશ પાડવા માટે આપણે રીટાબેનને બોલાવીશું. રામકબીર રીટાબેન. થેન્ક યુ. સદગુરુ કબીરાય નમઃ. કબીર વાણી, કબીર વિસ્ડમ સદૈવ અમર રહો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સૌને પ્રણામ. રામ કબીર. હેપી વુમન્સ ડે. SRBS ઓફ યુએસએના કબીર વિસ્ડમમાં શક્તિ સ્વરૂપ નારી વિશે વાત કરવા ભારતથી આપ સૌને મળતા ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવું છું. વિશ્વવ્યાપી ભક્ત સમાજ અને કબીર વિસ્ડમનો આભાર વ્યક્ત કરું છું. શક્તિ સ્વરૂપ નારીને સેલિબ્રેટ કરવાનો આ પ્રયાસ ખરેખર વંદનીય છે. અંજુબેનનું સુંદર મિનિંગફુલ ભજન, આશાબેનની સુંદર સદ્ગુણો વિશેની વાતો અને એક નારીના જીવનમાં કે એક માણસના જીવનમાં પરિવારનું જે મહત્વ છે ને નારીનો એમાં જે રોલ છે એના વિશે પૂર્વીબેને ખૂબ સુંદર વાતો કરી. મને જે વાત મારે જે વાત તમારી સાથે કરવાની છે એ વાત હું મારા અનુભવ પરથી સમજાવીશ. આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે સર્જનહાર શિવે પોતાના સર્જનને ઉર્જા આપવા અને સતત ધબકતું રાખવા વિવિધ શક્તિઓનું સર્જન કર્યું. એટલે આપણે શિવ શક્તિનું પૂજન કરીએ, બરાબર ને? તો એ જ પ્રમાણે જ્યારે આ સંસારમાં પરિવારનું સર્જન થયું ત્યારે પરિવારને સતત ધબકતો રાખવાનો સ્ત્રોત એ નારી શક્તિ બની. નારી શક્તિ બની. એટલે જ તો નારીને નારી શક્તિ સ્વરૂપા કહેવાય છે. નારીની ક્ષમતા અને શક્તિ અકલ્પનીય છે. એટલે જ એ અષ્ટ શક્તિ અથવા તો દેવી સ્વરૂપા પણ કહેવાય છે. હવે આજના યુગમાં નારીનું સ્થાન શું છે, ક્યાં છે? એ ઘરમાં છે, પાર્લામેન્ટમાં છે, પોલીસના યુનિફોર્મમાં છે, નેવીમાં છે, પાયલોટ છે, મિલિટરીમાં છે, હોસ્પિટલમાં છે, જર્નાલિઝમમાં છે, ઓફિસીસમાં છે, સાહિત્ય ક્ષેત્રે છે, ફેક્ટરીઝમાં છે. આ બધા કામોની સાથે ઘરમાં પણ નારી મુખ્ય ભૂમિકા નિભાવે છે. જે નારીનું જે આ શક્તિ સ્વરૂપ છે એ સંભાળતા સંભાળતા નારી શક્તિ ક્યારેક ખેંચાઈ જતી હોય એવું લાગે છે.
સ્ટ્રેસ લેતી હોય એવું દેખાય પણ છે અને સમજાય પણ છે, બરાબર ને? તો આપણે બધા મોટે ભાગે વર્કિંગ વુમન છીએ, બધા જ કામો કરે છે મોટલમાં. હું પણ કામ કરું છું, કોઈ દિવસ મેં બ્રેક લીધો નથી. તો આપણી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે સોશિયલ લાઈફ કેવી રીતે બેલેન્સ કરીએ એની વાતો હું મારા સ્વ અનુભવમાંથી થોડીક અહીં વાત કરીશ, આપ સૌની સાથે શેર કરીશ. આપણે પહેલા તો એ સમજવું પડે કે આ બેલેન્સિંગ એટલે શું. ભારત હોય કે વિદેશ, આપણું સામાજિક અને પારિવારિક કલ્ચર અને ઘડતર નારી શક્તિને સતત ફોર્સ કરે છે કે તારે આ બધા મલ્ટિપલ રોલ્સ સહજતાથી નિભાવવાના. અને આ જ કારણથી કદાચ પોતાના સંસ્કારોને કારણે નારી શક્તિ, તે પછી હોમમેકર હોય કે વર્કિંગ વુમન હોય, એની જવાબદારી નિભાવવાના સ્ટ્રેસમાં એક ઓબ્લિગેશન જેવું સ્વીકારીને એ પોતાની જરૂરિયાતને હંમેશા અવગણે છે અને પોતાને જ ઇગ્નોર કરે છે. બધાની જરૂરિયાતો પૂરી કરવા માટે એક બેઝિક રિલેક્સેશન કે સ્લો ડાઉન થવામાં પણ એને સંઘર્ષ લાગે છે. તો ત્યારે આપણે શું કરવું એના થોડાક મુદ્દાઓ ટૂંકમાં સમજાવીશ. સમયની થોડી અછત છે આજે વાત કરવા માટે, ઘણા વિસ્તારથી સમજાવાય વાત, પણ હું ટૂંકમાં સમજાવીશ અને મારા જ અનુભવો અને સેલ્ફ લર્નિંગમાંથી જ હું આ કહીશ. સૌ પ્રથમ તો નારીએ પોતાની જ કાળજી લેવાની જરૂર છે. સેલ્ફ કેરને પ્રાયોરિટી આપો. આપણે બધા પ્લેનમાં મુસાફરી કરીએ છીએ, તો ઇમરજન્સી પ્લેનમાં જ્યારે એનાઉન્સમેન્ટ થાય ત્યારે એક ઇમરજન્સી એનાઉન્સમેન્ટ બાબતે વાત આવે છે કે ઓક્સિજન માસ્ક પહેલા પોતે પહેરવો, પછી પોતાના બાળકોને કે સગા સંબંધીને પહેરવો. એટલે આપણે જો પરિવારને મદદ કરવી હોય કે પરિવારને જો કોઈ પણ રીતે શ્રેષ્ઠતા આપવી હોય, તો પહેલા આપણે પોતાના માટે સમય કાઢવો જોઈએ. એટલે દરેક બહેને ઓછામાં ઓછો 1 કલાક પોતાને આપવો જોઈએ એક દિવસની અંદર, અને 2 કલાક આપો તો વધુ સારું. હવે એ સમય દરમિયાન ડુ ધ એક્ટિવિટીઝ ધેટ યુ લવ ટુ ડુ. 2 કલાકમાં તમે વાંચો, લખો, ચાલવા જાઓ, તમારા ફ્રેન્ડ્સને મળો, અને આમાંથી કંઈ ના કરવું હોય ને તો જસ્ટ રિલેક્સ. 1 કલાક એકદમ રિલેક્સ રહો. તમારી સક્રિયતા જે છે ને, તમારી એક્ટિવનેસ, એને સ્ટીલ કરી દો 1 કલાક પૂરતું. એક બીજા શબ્દોમાં કહું તો અનવિન્ડ યોર સેલ્ફ. તમારી પાંખોને સ્થિરતા આપી દો. આખો દિવસ ઉડીએ છીએ આપણે, એનો મતલબ એ નથી કે આપણે બેફિકર કે બેજવાબદાર બની જવાનું છે, પણ થોડોક બ્રેક લેવો જરૂરી છે. સેલ્ફ કેર ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું, સમયનો સદુપયોગ કરવો, અથવા તો સમયનું ઉત્પાદન પણ કહી શકાય એને. કારણ કે સમયનો જ આપણો ટાઈમ આપણે પ્રોડક્ટિવ રાખવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુનો વપરાશ જ્યારે વધારે હોય ત્યારે એને પહોંચી વળવા એ વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, બરાબર? તો જે કામ અને જવાબદારી આપણી પાસે જો વધારે હોય તો દરરોજ સવારે 1 કે 2 કલાક આપણે વહેલા ઉઠવું જોઈએ. કારણ કે ધ અર્લી બર્ડ્સ કેચીસ ધ વોર્મ્સ, બરાબર ને? ધોઝ હુ રાઇઝ અર્લી આર મોર લાઇકલી ટુ બી સક્સેસફુલ, રાઈટ? અને આપણા વડીલો કહેતા ને, વહેલો ઉઠે તે વીર કહેવાય, ઊંઘી રહે તે અસુર કહેવાય. તો આખા દિવસના ગોલ્સ આપણે સેટ કરવા જોઈએ, અને ખાસ યોગા કે મેડિટેશન આપણે કરીએ જે આપણા શરીર અને મનને શક્તિ આપે. અને આપણને ખબર હોવી જોઈએ કે એ કામ માઇન્ડ મેક્સ યુ સ્ટ્રોંગ ઇન ઓલ સિચ્યુએશન્સ. એટલે મેડિટેશન અને યોગા આ વહેલા ઉઠવાની ટેવમાંથી તમે વિકસાવી શકો. બીજી એક મહત્વની વાત છે, ત્રીજી મહત્વની વાત, ટાઈમ મેનેજમેન્ટ અને સેટ યોર બાઉન્ડ્રીઝ. એટલે તમારે છે ને મર્યાદા એક નક્કી કરી દેવાની. જ્યારે આપણે મલ્ટિપલ રોલ નિભાવવાના હોય, વર્ક અને પ્રોફેશનલ લાઈફ, ત્યારે
તમારું ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્વનું છે. આખા દિવસના કામનું આપણે પ્લાનિંગ કરી દેવું જોઈએ. અને ઘર માટે આખા વીકના મીલ્સ ખાવાના પણ આપણે પ્લાન બનાવી શકીએ કે આખા વીક એટલે દરરોજની એક ચિંતા આપણા માઇન્ડ પર જે સ્ટ્રેસ આવે છે તેમાંથી આપણે બહાર આવી જઈએ. અને બીજું સેટ યોર આપણે છે ને ના પાડતા નથી આવડતી આપણાને ના પાડતા આવડવી જોઈએ, ના પાડતા શીખીએ. અને આપણાથી હસતા રમતા કરી શકાય ને એટલા જ કામ કે જવાબદારી લેવાની. બધું જ કામ આપણે પૂરું કરવું જરૂરી નથી. તમે નથી ને તો પણ ઘર અને વર્ક પ્લેસ પર કોઈ કામ કરીને તમારું કામ પૂરું કરે ને એટલી ગોઠવણ કરતા તો તમને મેનેજમેન્ટ આવડવું જ જોઈએ. બીજી એક મહત્વની વાત, એક સપોર્ટ સિસ્ટમની પણ નારીને સતત જરૂર રહે છે. અને એ સપોર્ટ સિસ્ટમ તમારા પરિવારને જ બનાવે તો કેટલું સરસ. તમારી પાસે ઘરની જવાબદારી છે, બાળ ઉછેરની જવાબદારી છે, સામાજિક કામની જવાબદારી છે, સોશિયલની જવાબદારી છે. તો આ બધું કામ ખૂબ જ સ્પષ્ટતાથી અને વિનમ્રતાથી તમારા પરિવારમાં તમે કોઈકને સમજાવીને સોંપી શકો, સ્પષ્ટતાથી અને વિનમ્રતાથી. એટલે તમારી સપોર્ટ સિસ્ટમ મજબૂત રાખો. પરિવાર, આપણે જાણીએ છીએ કે પરિવાર કે જે જીવનની નાવ છે ને તેના હલ્લેસા જો આપણે એકલા જ જો માર્યા કરીએ તો આપણે મધદરિયે પહોંચીશું ને આપણી નાવ ડૂબી જશે. એટલે આ નાવ ચલાવવાની જવાબદારી બધાની છે. એટલું તો આપણે સ્પષ્ટતાથી આપણા પરિવારમાં ક્લેરિટીથી સમજાવવું જોઈએ અને સમજવું પણ જોઈએ. ત્યાર પછી એક બીજી મહત્વની વાત છે કે એક આપણે જીવનનો એક ગોલ સેટ કરવો જોઈએ. દરેક નારીએ જીવનનો એક ગોલ સેટ કરવો જોઈએ અને પોતાના પર્સનલ ગ્રોથ પર પણ ધ્યાન આપવું જોઈએ. આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ આપણને ખબર જ છે, એને સમજવાની. અને આપણી જેટલી એબિલિટી છે, આપણી જેટલી ક્ષમતા છે ને એવા જ ગોલ આપણે સેટ કરવા જોઈએ. આપણી ક્ષમતા પ્રમાણે ગોલ સેટ કરીએ અને દરેક વ્યક્તિને પરમાત્માએ એક સ્પેશિયલ સ્કિલ આપી હોય છે. એટલે તમારી ગોડ ગિફ્ટેડ જે સ્કિલ છે ને એને તમે ઓળખો અને એને સતત ડેવલપ કરવા માટે પ્રયત્નશીલ રહો, જાગ્રત રહો એના માટે. અને ફાઇનલી એક વાત દરેક નારી શક્તિએ સમજવી જોઈએ કે વર્ક અને પરિવારનું બેલેન્સ કરતા એક મહત્વની વાત યાદ રાખવાની છે કે આપણું જીવનનું સમગ્ર ધ્યાન એક સારા માણસ બનવા તરફ આપણે કેન્દ્રિત કરવું જોઈએ. સારા માણસ બનવું એ આપણો લાઈફનો ગોલ હોવો જોઈએ. અને થોડા બીજા વન લાઇનર ટિપ્સ આપું છું આપને કે થોડુંક જીવનમાં આપણે આટલું અપનાવીએ ને તો આપણાને વર્ક અને પરિવારનું જે બેલેન્સ છે આપણું લાઈફનું, પરિવાર અને વર્ક બેલેન્સ, એમાં આપણે સરળતાથી સ્ટ્રેસ વગર આપણે જીવનમાં પોતાને આગળ વધી શકીએ. સીક એન્ડ સ્પીક ધ ટ્રુથ. સત્યને શોધો અને બોલો. મેક યોર લાઈફ પાર્ટનર અ રિયલ પાર્ટનર. Success or likability is not an easy ladder. Success and likability is not an easy ladder. Be your own mentor. Be your own mentor. અને બધી સ્ત્રી શક્તિને, નારી શક્તિને એટલું કહી શકું કે વર્ક ટુગેધર ટુવર્ડ્સ ઇક્વાલિટી. એકલા ક્યારેય નહીં જવું. દરેક સ્ત્રીને, દરેક નારીને આપણી સાથે લઈ જવાની. અને ડોન્ટ ડાય, ડુ નોટ ડાય બિફોર ધ ડેથ. આપણા મૃત્યુ પહેલા આપણે મરવાનું નથી, રાઈટ? અને હંમેશા જીવનમાં મૂલ્યો નિર્ધારિત કરવાના. આપણા જીવનના વેલ્યુઝ હોવા જોઈએ. દરેકે પર્સનલ વેલ્યુઝ ફાઇનલ ફિક્સ કરવા જોઈએ. એન્ડ રિફ્લેક્ટ ઓલ યોર વર્ક્સ એકોર્ડિંગલી. તમારા જ મૂલ્યો તમે નક્કી કરો અને તમારા દરેક કામને તમે જ ચકાસો. That is very important for working women especially. So, celebrate yourself,
Celebrate your life. Celebrate all your achievements. Educate yourself. So many things to do. અને કબીર સાહેબની જે મુખ્ય સંદેશ આપણા સમાજે અપનાવેલો એને દરરોજ યાદ રાખીએ. લવ અનકન્ડિશનલી, બી ટ્રુથફુલ એન્ડ બી સિમ્પલ, ટ્રસ્ટ ઇન ગોડ. આ બધી વાતો બહેનોના જીવનને લગતી છે, વર્ક અને પરિવાર લાઈફ બેલેન્સ માટેની. પણ આ બધા સૂચનો બહેનોને મેં આપ્યા, પરંતુ બહેનોને જો પરિવાર તરફથી કે સમાજ તરફથી સપોર્ટ મળે તો જ આ કાર્યો કે આ સૂચનો અમલમાં મૂકી શકાય. એટલે સૌને આજે નમ્ર વિનંતી છે કે નારી શક્તિને સન્માનવાની જરૂર એટલી નથી જેટલી એની સમજીને એને દરરોજના જીવનમાં સપોર્ટ આપવાની છે, એની સપોર્ટ સિસ્ટમ બનવાની છે. એટલે બહેનોને મારા અનુભવમાંથી થોડી ઘણી ટિપ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે કે વર્કની સાથે પણ પારિવારિક જીવન બેલેન્સ કરી શકાય અને આનંદથી રહી શકાય. અને હંમેશા એક જ વાત યાદ રાખવાનું, બી યોર ઓન વર્કફોર્સ. બી યોર ઓન વર્કફોર્સ with peace and happiness. With peace and happiness. સૌનો આભાર. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર રીતાબેન, ખૂબ જ સરસ. ઘણું બધું પ્રોત્સાહન મળ્યું, એસ્પેશિયલી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવામાં. આમ તો ઘણું બધું બોલવું છે, પણ મારે 2 વાત છે એ શેર કરવી છે મારા અનુભવની. તમે એમ કીધું કે તમારા પરિવારને સપોર્ટ સિસ્ટમ બનાવો અને પરિવાર પણ સપોર્ટ સિસ્ટમ બને તો તમારું કામ સહેલું થઈ જાય. તો જ્યારે હું મેરેજ કરીને આવી, આજથી 30 વર્ષ પહેલાની વાત છે, ત્યારે મારે ને હિરેને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે મમ્મી અને ડેડથી, એટલે મમ અને ડેડથી એટલે મારા સાસુ સસરા, મૂવ થઈને બીજા ગામમાં જવું પડ્યું. તો ત્યારે જે સલાહ ડેડે આપેલી મને અને હિરેનને બંનેવને, અને આ 30 વર્ષ પહેલાની વાત છે, ભક્ત સમાજના એક વડીલ જ્યારે આવી સલાહ આપે તો તમે બધા જ વિચારજો કે તમારે તમારા પરિવાર માટે કેવી રીતે ઉદાહરણ બનવાનું છે. કારણ કે આપણે આજે જે કરીએ અને આપણે જે રીતે ઉદાહરણ બનીએ તે જ આપણું છોકરાઓનું ભવિષ્ય અને આપણા સમાજનું પણ ભવિષ્ય છે. તો મારા સસરાને આ છોકરો છે, આ છોકરી છે, એવું કોઈ દિવસ મતભેદ હતો જ નહીં. તો ડેડે શું સલાહ આપેલી કે હિરેન અને બીના, તમે બંને હવે કામ પર જશો. તો એવું નહીં માનતા કે મારું કામ આટલું છે અને આનું કામ આટલું છે. પતિ પત્ની તરીકે જો પતિ જોબ પરથી છૂટીને વહેલો આવી જાય તો તારાથી થાય એટલું કામ ઉપાડી લેજે, બાકીનું કામ બીના આવીને પતાવી દેશે. પછી મને પણ કીધું કે તું ઘરે વહેલી આવી જાય, તમે કહેતા મને, તમે ઘરે વહેલા આવી જાઓ તો તમે તમારું કામ ઉપાડી લેવું, બાકીનું કામ હિરેન આવશે, એ મદદ કરશે. તો એકબીજા સાથે હળી મળીને કામ કરજો. બટાકા મળવાનું કામ મારું નથી, હું પુરુષ છું એવું મનમાં રાખવું નહીં. અને એ સલાહ વાપરીને અમે બંને આ 30 વર્ષ કાઢ્યા છે. પતિ પત્નીમાં વાદ વિવાદ ના થાય ને તો પોતાના પ્યારની માપદંડની ખબર નહીં પડે. વાદ વિવાદ પછી પણ સાથે રહેવું અને એકબીજા માટે લાગણી રાખવી એ જ પ્રેમની પરખ છે. તો એટલે કોઈનું જ જીવન તમે એમ કહો કે એકલું લવ અને અન્ડરસ્ટેન્ડિંગ મળે ને એકબીજાને કરવા દઈએ, એનાથી નિમિત્ત નથી. બીજી બધી ઘણી બાબતો લાગુ પડે, મોટો વિષય છે. પણ આ મારે શેર કરવું હતું કે જ્યારે વડીલ આવી સલાહ આપે તો એ અમે એનું પાલન કર્યું અને એ અમારા જીવનમાં ખૂબ જ હકારાત્મક રીતે મદદરૂપ થયું. અને બીજું તમે કીધું કે મૃત્યુ પહેલા મરવાનું નથી. આશા મામીએ પોતાનો આત્મસન્માન અને મનોબળ જાળવવાની વાત કરી. એ વાત સાચી છે. મૃત્યુ પહેલા મરવું
એટલે આપણે જે કંઈ કાર્ય કરવાના હોય અને આપણે જે કંઈ શીખવું હોય તેને ગિવ અપ કરીને ક્વિટ કરી દેવું. એવું નથી કે શ્વાસ લે તો બંધ કરી દેવું. મને ખરેખર બહુ ટચ કરી ગઈ એ વાત. તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. હવે રીટાબેને આપણને પ્રોફેશનલ અને પર્સનલ રીતે બેલેન્સ કરવાની વાત કરી. પૂર્વીબેને પરિવારમાં સૌની સાથે હળીમળીને રહી, ઘરમાં બે વાસણ હોય તે તો ખખડવાના જ, પણ પાછા સરખા ગોઠવી દેવાના. તો હળીમળીને પ્રેમથી રહેવાની વાત કરી. આશા મામીએ આપણને પોતાની માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે કેવી રીતે પોતાની જાતને જાળવવું એની વાત કરી. હું હવે એમાં જ આપણે કંઈ આપણા ચાર દિવાલની વચ્ચે જ બેસી નથી રહેતા. કૂવામાંના દેડકા જેવું જીવન આપણું નથી. આપણે તો સમાજમાં રહેવાવાળા માણસો છે અને કેટલા લકી છીએ કે ભક્ત સમાજમાં આપણો જન્મ થયો અને આપણા સમાજની જે ધરોહર છે એ ખૂબ જ અમૂલ્ય છે અને ખરેખર આપણા નારી માટે, સ્ત્રી માટે ખૂબ જ અમૂલ્ય છે. તેના માટે આપણને સોશિયલ સ્કિલ્સ જોઈએ. હવે સોશિયલ સ્કિલ્સ ફક્ત કોઈને ત્યાંથી આમંત્રણ આવે એટલે એમના ઘરે પ્રસંગમાં જવું કે વેન્યુ ઉપર પ્રસંગમાં જવું, ખાઈ પીને મનોરંજન કરી એકબીજાને મળવું થકી જ નથી. સોશિયલ સ્કિલ્સ પણ બીજા બધા વિષયોની જેમ ખૂબ જ મોટો વિષય છે. અહીંયા હું 2-4 વસ્તુઓ પર પ્રકાશ પાડીશ. પહેલા તો આગળ બોલું એ પહેલા આપણા વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં આપણી બધી જ બહેનો વિવિધ મહિલા સંમેલન, ભજન, મનોરંજન, મોટિવેશનલ સેશન્સ અને મેડિટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન, ઓર્ગેનાઇઝેશન કરવામાં પોતાનો ફાળો આપે છે. તો આટલું મોટું આયોજન કરવાનું સહેલું નથી. એમની પાછળ સતત ખૂબ જ કામ અને બુદ્ધિનું કામ તો રહે છે, ફિઝિકલ વર્ક પણ ઘણું રહે છે. તો આ બધા જ કાર્યક્રમ પાછળ રહેલી મહિલાઓના ઓર્ગેનાઇઝેશન્સ અને આપણા સમાજના ઓર્ગેનાઇઝેશન્સની શક્તિ અને મહેનતને સતત વંદન, ઘણો ઘણો આભાર. હવે સામાજિક રીતે પહેલા તો આશા મામીએ કહ્યું એ પ્રમાણે પોતાની જાતને ઓળખો. પોતાની જાતને ઓળખવું એટલે આપણી અંદર આપણું અને પરિવારનું અને અન્યનું હિત કરવામાં જે પોઝિટિવ રીતે હિત કરવામાં જે શક્તિ છે, જે ગુણ છે, તેને આપણે પારખવાનો છે અને તેનો સદુપયોગ કરવાનો છે. સમાજમાં આ બધી જે પ્રવૃત્તિ થાય છે એમાં 100% ભાગ લેતા આપણે શીખવાનું છે. હું તો નથી જવાની, ત્યાં તો આમ નહીં થશે, તેમ નહીં થશે, મને નહીં ફાવે. આપણે ત્યાં જઈએ નહીં, 2-4 માણસોને મળીએ નહીં. હું ત્યાં કોઈને ઓળખતી નથી. પણ આપણે જો પ્રસંગમાં કે ઇવેન્ટમાં જઈએ જ નહીં, એ ત્યાં આવેલા માણસોને મળીએ જ નહીં, તો પછી કેવી રીતે આપણે ઓળખવાના? જે કૂવામાંના દેડકાની જેમ 4 માણસોને ઓળખીએ એટલા સીમિત જ રહીશું. એટલા જ માટે સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે 100% ભાગ લેતા શીખીએ અને પરિવારને પણ શીખવીએ. પરિવારમાં ખરેખર આપણા ભાવિ બાળકો જે આપણા સમાજનું ભવિષ્ય છે એમને તો ખાસ. બીજું કે આપણે એક મોટામાં મોટો સામાજિક રીતે રોગ ભરાયેલો છે અને એ રોગ શું છે ખબર? મારું લોકો શું વિચારશે, મારું લોકો શું કહેશે.
લોકો તો કદાચ કંઈ કહેવાના પણ નથી અને કંઈ વિચારવાના નથી. આપણે જ આગળ એવું વિચારીએ છીએ અને એ જ્યારે વિચારીએ છીએ ત્યારે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય ને એટલે આપણામાં જે નારી શક્તિ જાગૃત થઈને કાર્ય પૂરું પાડવાની હોય ને, એ શક્તિ ઓટોમેટિક અડધી થઈ જાય. શા માટે એવું કરીએ? જ્યાં સુધી આપણે જે કાર્ય કરીએ છીએ, જે પ્રવૃત્તિ કરીએ છીએ, તે પોતાનું, પોતાના પરિવારનું કે આપણા સમાજનું કે વિશ્વમાં અન્ય લોકોનું નુકસાન નહીં કરતું હોય, ત્યાં સુધી આપણે વિચારવાની જરૂર જ નથી કે લોકો શું કહેશે? લોકો શું કહેશે નું વિચારવા રહેશો તો તમને કાર્ય કરવાનો ટાઈમ બધો પસાર થઈ જશે અને કાર્ય અધૂરું રહી જશે. હવે પોતાની અંદર એવું જ નથી કે મારાથી આ થઈ શકે. આશા મામીએ આગળ કહ્યું કે આપણે જ આપણી જાતને નબળા બનાવી દઈએ કે મારાથી તો આ નહીં થાય, એણે મને આ કરવા જ નહીં દીધું. એ બધા નેગેટિવ થોટ્સ હવે આપણે કાઢી નાખવાના છે. આપણામાં જે સહજતા, સરળતા અને શાંતિપૂર્વક બધું થઈ જાય, બુદ્ધિ અને મનની જે ગરણીઓ હોવી જોઈએ, તે ગરણીને આપણે સતત આપણી સાથે જ રાખીએ, એનો સતત ઉપયોગ કરીએ, પોઝિટિવ ઉર્જાને પકડી રાખીએ અને આપણી ગરણી વડે નેગેટિવ ઉર્જાને ચાળીને કચરામાં ફેંકી દઈએ. તો જ પછી આપણું અને અન્યનું પણ ભલું થશે. હવે કોવિડના સમયે જીતુભાઈએ આપણને વર્ચ્યુઅલી અને એમની સાથે જોડાયેલા બધા જ ટીમ મેમ્બર્સો જેમણે વર્ચ્યુઅલી આપણને જોડાયેલા રાખેલા. ઘરની બહાર નીકળવાની જરૂર નહીં હતી, પણ આપણે જોડાયેલા હતા. એ પણ એક સામાજિક કાર્ય છે. અને હું પણ બધા જ સેશનોમાં મોટે ભાગે 80% થી 90% સેશન્સમાં અટેન્ડન્સ આપ્યું છે. તેમાં મેં જોયું છે કે આપણા સમાજની બધી જ નારીઓ, બધી જ સ્ત્રીઓમાંથી એટલીસ્ટ 85% જેટલા અટેન્ડન્સમાં મહિલાઓ હતી. તો આ પણ એક આપણી અંદરની શક્તિ જ છે, જેણે આપણને પ્રોત્સાહન આપ્યું કે આપણે આ અટેન્ડ કરવું જોઈએ, આમાંથી કંઈ આપણે શીખવું જોઈએ. અને જે સંગીત સંધ્યા, ગીતમાલા, વિવિધ ભજનોના પ્રોગ્રામો દ્વારા જે મહિલાઓને બીક લાગતી હતી કે મારાથી નહીં ગવાશે, મારાથી નહીં બોલાશે, એ પણ ગાતા થઈ ગયા, સારું બોલતા થઈ ગયા. ધેટ મીન્સ આ શક્તિ તમારી અંદર સંતાયેલી હતી. તમને ખાલી એક પ્રોત્સાહનની જરૂર હતી, જે આપણને મળ્યું. તો આમાંથી એ શીખવાનું મળે કે આપણે બધા જ આજે એક પ્રણ લઈએ કે એકબીજાના ફક્ત ગુણોને જ ઓળખીએ. એકબીજાનામાં જે સારું છે તેને જ જોઈએ, બાકીનું બધું બ્લાઇન્ડ સ્પોટમાં મૂકી દઈએ. તો શું થશે કે બધા સારું જોતા થઈ જશું, બધા સારું કરતા થઈ જશું. અને જ્યારે સારું જ જોઈએ, સારું જ કરીએ, તો ત્યારે જે વાતાવરણ અને જે સમાજ અને જે બાળકો માટે ઉદાહરણ સર્જાય, એની તો વાત જ શું કરવી. વધુ સમય ન લેતા હવે હું મારા બધા જ બહેનો આજે જે અહીંયા ઉપસ્થિત છે, આશા મામી, પૂર્વી અને રીટાબેનને સ્ક્રીન પર બોલાવીશ. અહીંયા ઉપસ્થિત કોઈને પણ કંઈ સવાલ જવાબ હોય કે કોમેન્ટ્સ હોય તો અમને પૂછી શકો છો. હેન્ડ રેઇઝ કરજો.
દીપકભાઈ. રામ કબીર સૌને મારે બે વસ્તુ કહેવી છે. એક તો બ્લેમ ગેમ, અમેરિકન સંસ્કૃતિ મોટા ભાગે હું ટેક્સાસમાં જોયેલો તો ટેક્સસ અને બ્લેમ ગેમ, that one. અને સેકન્ડ થિંગ બહુ થશી કલાકારને જરાક આંચકો જેવું લાગશે પણ દીકરી અને ગાય દોરે ત્યાં જાય જ્યારે આ વસ્તુ આવે તો અમારે જાણે સાંભળ માથામાં આવ્યા ને તેવું થઈ જાય છે. ફર્સ્ટ આમાં મોહનદાસ કરમચંદ ગાંધી જેને ભારત દેશથી મહાત્મા ગાંધી તરીકે કહેવામાં આવે એનું એક સ્ટેટમેન્ટ છે કે knowing a language without culture is making a fluent flow of એટલે ભાષા આવડતી હોય પણ સંસ્કૃતિ નહીં આવડે રીતે બોલવા જાય તો મૂર્ખ બને, સરળતાથી મૂર્ખ બની જવાય. તો that was a plain thing. દીપકભાઈ, તમારું ઇન્ટરનેટની કનેક્શન થોડું Yeah, here's a weaker અ, connection. એમનો હા, અવાજ એટલે કપાય છે. શબ્દો અને તમારો અવાજ કપાઈ જાય છે. અ, તો બધું બરાબર સંભળાતું નથી. અ, તમે પહેલા જે બોલ્યા કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, એનો એવું નથી કે દીકરી મારી કઠપુતલી છે અને એને જ્યાં દોરીએ ત્યાં ગયા કરશે. દીકરીને ગાય દોરે ત્યાં જાય એટલે દીકરી એ નારી છે ને, એનામાં એ શક્તિ છે, પાણીના વહેણની જેમ જ એ પોતાની જાતને ઢળી શકે છે. પછી મુશ્કેલીની સમય હોય, હેપી સમય હોય કે પરિવાર મોટો હોય નાનો હોય ગમે તે હોય, તો એ દીકરી પોતાની જાતને ત્યાં ઢળી શકે છે. હવે બીજું, તમે મહાત્મા ગાંધીનો એક કોટ વાપરો પણ એમાં મારાથી એક શબ્દ ઉકેલાયો નથી. અહીંયા બેઠેલા મારા બહેનો, તમારા કોઈથી ઉકેલાયું હોય તો એના પર પ્રકાશ પાડો. દીપકભાઈ, પાછા સવાલ રિપીટ કરો. તમારો જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે કોમેન્ટ તે. Hopefully we can get it clear this time. Let me get blame game. The heating machine ચાલુ થયું પછાડી એટલે કદાચ અવાજ આખો સંભળાયો નહીં હશે. But let me only do one thing, a blame game, because that's very important. કે જે એકબીજાને બ્લેમ કરતા હોય જ્યારે પોતાનામાં ક્ષમતા ના હોય અને ક્ષમતાની બહારની વસ્તુ જ્યારે આવે આપણે હેન્ડલ કરવાની, મેનેજ કરવાની, ત્યારે આ વસ્તુની શરૂઆત થાય, જે કે અમારા અનુભવ છે. એમાં મોટા ભાગનું હું ટેક્સાસમાં જીવેલો, તો ટેક્સાસનું જે કલ્ચર છે, આઈ વોન્ટ સે કે હોલ અમેરિકન કલ્ચર, પણ એ જોવામાં આવે કે બ્લેમ ગેમ શરૂ થાય તો there is different meaning. એ વસ્તુ મારે કહેવાની હતી. તમે જે કીધું, આશાબેન covered a lot about a blame game ને, and when you see Texas there is a different, એના અર્થ જુદા જુદા થાય. તો that was I want to mention it, but I think I have problem છે કે તો our future meetingમાં I will cover it more ની અંદર. અને દીકરીને ગાય દોરે ત્યાં જાય તો મારે એમ કહેવાનું હતું કે સનાતન ધર્મમાં સ્વયંવર યોજાતા એમ. આજે દીકરીને ગાય દોરે ત્યાં જાય એ વસ્તુ મારે કનેક્ટ કરવી હતી, પણ ભવિષ્યમાં કોઈ વખત મળશે સમય તો વધારે ક્લેરિફાઈ કરીશ કે આઈ નો there is some problem on my side. રામ કબીર. મારા અહીંયા ઉપસ્થિત બહેનો, તમારે આની પર કંઈ બોલવું હોય તો હેન્ડ રેઝ કરીને કહો. I guess not. Oh no, રીટાબેન બોલો. આપણે બીજા કોઈની કોમેન્ટ હોય એને સાંભળીએ, બીકોઝ એમનો તો સ્ટેટમેન્ટ્સ જ હતા, કોઈ એટલો પ્રશ્ન નહીં હતો એમનો. સો we can listen someone if somebody has anything to say. એનીબડી, એવું કંઈ નહીં કે બહેનો જ પૂછી શકે, ભાઈઓ પણ પૂછી શકે. આપણે બધા જીવનમાં ટીમ વર્ક તરીકે કામ કરીએ છીએ. આજે ભલે વિશ્વ નારી શક્તિ દિન છે, પણ એ નારી શક્તિને જાળવવા માટે તમારા સાથની પણ જરૂર છે અને તમે આપ્યો છે, તો તેના માટે આભાર. એટલે ભાઈઓ, તમારામાં કંઈ કન્સર્ન હોય તો તમે પણ પૂછી શકો છો. Anybody? I guess not.
થેન્ક યુ તમન. ઓકે પૂર્વીબેન બોલો. મારે એક વસ્તુ એડ કરવું છે. બધું જ આપણે થોડુંક તો કવર કર્યું. સંભળાય? હા. ઓકે. તમે તમે કંઈક પૂછવાના છે રીટાબેન? ગો હેડ. પ્રફુલ્લ વક્તા રેઝ હેન્ડ એવું આવ્યું. ઓકે, યા ગો હેડ. પ્રફુલ, વી કેન ટેક પ્રફુલ કાકા. રામ કબીર, રામ. આશાબેન, રીટાબેન, પૂર્વી, બીનાબેન, ખૂબ ખૂબ આભાર. શક્તિ સ્વરૂપ ભક્ત નારીઓનો આ ખૂબ જ અનોખો સામાજિક પ્રોગ્રામ સુંદર રહ્યો અને પ્રોત્સાહિક પ્રોગ્રામ સફળ તરફ જઈ રહ્યો છે. પારિવારિક જાગૃતિથી આપણા સર્વે ભક્ત પરિવારો આજની વાતોથી તેમને જીવનમાં અપનાવે અને ચોક્કસ આપણો ભક્ત સમાજ વધુ સુખાકારીનો અનુભવ થશે જ. વિશ્વની સર્વે ભક્ત નારીઓનો આજના ઇન્ટરનેશનલ વિમન ડે પર હાર્દિક વંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોઈ પ્રશ્ન નથી, પરંતુ એક મૂંઝવણ છે મારી કે જ્યાં સુધી આ પુરુષ પ્રધાન સમાજને પ્રશ્નો પૂછવામાં ન આવે ભક્ત નારીઓ તરફથી, ત્યાં સુધી તે લોકો જવાબ નથી આપવાના. તો એક વિનંતી છે કે દરેક નારીઓ પોતાના પરિવારમાં આ એમના પતિને કે એમના ફાધરને પ્રશ્નો પૂછે તો જ એ લોકો ઓપન થશે અને તો જ સરખી સમજણનો અનુભવ થશે. તો વિનંતી છે કે આવા પ્રશ્નો પૂછે અને એ લોકો પાસેથી જવાબ મેળવે અને તો જ આગળનું એમનું જીવન સફળતા તરફ જશે. એક મંતવ્ય મારું એ છે. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર. રીટાબેન અને પૂર્વીબેન તમારે કંઈ કહેવું હતું તો આજે? મારે તો બસ એ જ એક એડ કરવું હતું. રીટાબેને કવર કર્યું કે સેલ્ફ કેર ઇઝ મસ્ટ. તમે પણ બીનાબેન કર્યું સેલ્ફ કેર, બેને પણ કર્યું. તો એમાં ખાલી એક જ વસ્તુ જસ્ટ કેવું છે, ઘણી બધી વુમેન્સ આર ડુઈંગ ઇટ નાઉ ડેઝ, કરે છે એ, પણ બસ એક એડ અને રિમાઇન્ડર તરીકે બોલવા માંગીશ પાછી કે મારા અનુભવ પ્રમાણે કે સોલો ટ્રાવેલિંગ કરજો. જ્યારે પણ મળે ટાઈમ સોલો ટ્રાવેલિંગ કરજો. એ તમને પોતાને જ એટલો ખૂબ સરસ અનોખો એક્સપિરિયન્સ કરાવશે ને કે એની કોઈ વ્યાખ્યા જ નથી. અને તમને પોતાને પણ કોન્ફિડન્સ પણ આવશે અને પોતાના પર આત્મનિર્ભર કરી તમે રહી શકો છો. એટલે મારી જે આજે સાંભળનાર કે પછીથી સાંભળે આ કબીર વિઝડમનો એપિસોડ, તો એમને ખાલી એક જ સજેશન છે, જેણે કર્યું છે તે પણ મારી સાથે એ એક્સપિરિયન્સ શેર કરજો તો હું પણ કંઈ લર્ન કરી શકું એમના અનુભવથી. અને જેણે નથી કર્યું તે કોશિશ કરજો. મેં એ કોશિશ, હું પોતે બહુ જ ડગમગાતી હતી, પણ એવી શક્તિ એક વખત આવી કે મારે કરવું છે અને મેં કર્યું. એ મેં બીના સાથે પણ શેર કરેલું, આશાબેન સાથે પણ શેર કરેલું. અને એ મારો અનુભવ તો કંઈ જુદો જ હતો. મારાથી એની વ્યાખ્યામાં શબ્દમાં નથી વ્યાખ્યા અપાતી, પણ તમે એ કરજો ને તમને જે એક્સપિરિયન્સ થાય તે મારી સાથે જરૂર શેર કરજો. રામ કબીર. I think before we go further, Praveen Kaka has raised hand, so I'm going to add him to the screen. Praveen Kaka, unmute કરજો, please go ahead. યા રામ કબીર સૌને ને બહુ નાઈસ આજે બધું નારીનું જે તે તમે લોકોએ કર્યું ને. સો મારા પ્રમાણે તો એટલું જ કહેવું છે કે આઈ હેવ ઓલવેઝ રિસ્પેક્ટેડ માય વાઇફ પ્રોબ્લી મોર દેન માય સેલ્ફ. એટલે દરેક પુરુષે તો વિચારવાનું છે, કારણ કે એ લોકો છોડીને આવે છે અમારી સાથે જ્યાં જઈએ ત્યાં. એટલે રિસ્પેક્ટ એ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિસ્પેક્ટ આપવું આપણે પોતાની પત્નીને કે ગમે તે બીજી નારીને, તે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારા પુરુષો માટે છે કે અમે કઈ રીતે એમને રિસ્પેક્ટ આપીએ અને એપ્રિશિએટ કરીએ કે એવરી સક્સેસફુલ મેન હેઝ અ સ્ટ્રોંગ લેડી બિહાઇન્ડ ધેમ. એટલે તે જે રિસ્પેક્ટ છે તે જો આ બધા અમે લોકો શીખી જઈએ તો બધાની જિંદગી સારી રીતે જાય અને એવરીબડી વિલ બી હેપી ઇન ધ હોલ વર્લ્ડ. એટલે એટલું જ મારે કહેવું હતું. થેન્ક યુ વેરી મચ. રામ કબીર. Yeah, Rita, go ahead.
કહેવાનું તો કંઈ નથી, પણ ખૂબ સુંદર વાતો થઈ આજે. અને નારી શક્તિના આપણે જેટલા પણ પ્રવીણ કાકાએ જે કીધું તે દરેક પરિવારના સભ્યોએ પોતાની દીકરી, વહુ, બેન કે માતાને જો દરેક ઘરમાં સન્માન રિસ્પેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ જો મળે ને તો જ જે અમે જે આજે ચર્ચા કરીને અમારામાં પોતાનામાં જે શક્તિ છે કે સદ્ગુણો છે તેને વિકસાવવાની વાતો કરી, પણ એ બધું ત્યારે જ શક્ય બને જ્યારે એમને એમના પરિવારમાંથી, ઘરમાંથી જે રિસ્પેક્ટ દરેક સંબંધ મળવો જોઈએ તે મળે, તો જ આ નારી શક્તિની જેટલી પણ ઉર્જા છે ને એ આ વિશ્વને મળી શકે. અધરવાઇઝ નારી શક્તિની જેટલી પણ ઉર્જા છે તે ઘણી જગ્યાએ પરિવારના સપ્રેશનમાં કે પરિવારના ડિસરિસ્પેક્ટમાં દબાઈ જતી હોય એવું ઘણા પરિવારોમાં જોઈ શકીએ છીએ. એટલે સૌએ ફક્ત સમજણ કેળવવાની જરૂર છે કે ઇક્વલન્સ નથી જોઈતું, પણ બેઝિક રિસ્પેક્ટ એકબીજાને આપો એક હ્યુમન બિંગ તરીકે, તો નારી એની શક્તિ પછી એ વિકસાવી શકે. થેન્ક યુ. થેન્ક યુ રીટાબેન, તમારી વાત સાચી છે. અને હવે બ્રહ્મા અને શિવ અને આપણે એમને સર્જનહાર તો બનાવ્યા, પણ એ જ પરમાત્માએ સર્જનનું કાર્ય, પૃથ્વી પરના મનુષ્યનું સર્જનનું કાર્ય આપણી સ્ત્રીને આપ્યું છે. એ ખૂબ જ ઓનરેબલ છે. સ્ત્રી બાળકને જન્મ આપે છે અને એટલે આપણે સર્જન કરેલું કહેવાય પુરુષની મદદથી. એવું નહીં માની લેતા કે આપણા પાસે જ આ શક્તિ છે, એમના વગર આ થતું નથી. તો આ જે સર્જનનું કાર્ય આપણને આપ્યું છે, તો એ સર્જન આપણે પોઝિટિવ રીતે જ કરીએ, એમના પણ સારા સારા ગુણો સિંચીએ. નબળામાં નબળી સિચ્યુએશનમાં પણ મનોબળ જાળવીને એનો સામનો કરીને જીવતા શીખીએ, એવું બીજામાં અને આપણા બાળકોમાં આપણે પ્લાન્ટેશન કહીએ સંસ્કારોનું, તો ચાલે, કરીએ. એના તરફ હવે આપણે ધ્યાન આપીએ, મટીરિયલથી આપણું ધ્યાન વાળીએ. મારી બાજુમાંના બેનના છોકરા પાસે તો આઈફોન આવી ગયો, મારા છોકરાને લઈ આપવો પડશે, નહીં તો મારા છોકરાને કેવું લાગશે. નહીં, આપણી ક્ષમતા લઈ આપવાની ના હોય, આપણા છોકરાની ઉંમર એ આઈફોન વાપરવાની ન હોય ને, તો આપણે આપણા છોકરાને સમજાવવાની જરૂર છે કે દીકરા, અત્યારે તારી ઉંમર પ્રમાણે કે તારી જરૂરિયાત પ્રમાણે કે આપણી આર્થિક સ્થિતિ પ્રમાણે આપણે રેડી નથી. તો આપણું કાર્ય બહુ સરળ બની જશે. આ મેં કર્યું છે. આ સ્ટ્રગલ ઘરની છે, મારા એકલા ઘરની નથી, બધાઓ પાસે બાળકો છે. અને આપણા છોકરાઓને પણ આ જે યંત્ર છે બહુ ખૂબ સરસ યંત્ર છે, પણ તેને પણ પોઝિટિવ રીતે વાપરતા આપણે શીખવીએ, તેના તરફ ધ્યાન આપીએ અને એકબીજા પાસેથી કેવી રીતે પોઝિટિવ રીતે વાપરવું એ પણ શીખીએ, તો આપણે આપણા બાળકોને શીખવી શકીએ. વાતો, કમ્યુનિકેશન, રીટાબેને કહ્યું તે પ્રમાણે, આશા મામી અને પૂર્વીએ કહ્યું તે પ્રમાણે, પરિવારમાં અને આપણા અન્ય લોકો જોડે ઓપન કમ્યુનિકેશન ચાલુ રાખીએ. આપણે બોલીએ જ નહીં, પ્રફુલભાઈએ કીધું તેમ, તમે સવાલ જ નહીં પૂછો તો જવાબ ક્યાંથી મળે. આપણે સવાલ જ નહીં પૂછીએ કે આપણને કંઈ કન્સર્ન હોય તે આપણે ટેબલ પર મૂકીએ જ નહીં, તો ઘરના પુરુષને પણ ક્યાંથી ખબર પડે કે આપણી જરૂરિયાત શું છે. આપણે કોઈ જ અંતર્યામી નથી. આપણે આપણા ઘરના ભાઈઓનું કે બહેનોનું મન વાંચી શકતા, કે નથી એ લોકો આપણું મન વાંચી શકતા. હા, જરૂરિયાતો વિશે આપણને ખબર પડે છે. ઓ દાદા ઘરે આવ્યા, પપ્પા ઘરે આવ્યા, મારે પાણીનો ગ્લાસ લઈ જવાનો છે. એ તો ડેઈલી રૂટીન થઈ ગયો. પણ જે મનની અંદરની વાતો છે ને, એ આપણે બહાર વ્યક્ત કરવી જોઈએ. તો આશા રાખું છું કે
આજથી ધીરે ધીરે અને સહજતા અને શાંતિથી એ વાતો રજૂ કરવી, ડિમાન્ડ કરવી નહીં. ડિમાન્ડ કરશો તો ઇટ્સ ઓલમોસ્ટ લાઈક ઓપનિંગ અ કેન ઓફ વોર્મ. બધા પાસે નાનો નાનો ઈગો હોય છે, સ્ત્રી પાસે પણ અને પુરુષ પાસે પણ. બધા પાસે નાના નાના ડરો હોય છે. એટલે તે બધાને સાઈડમાં મૂકીને સહજતા અને શાંતિથી આ કાર્ય પૂરું પાડવાની કોશિશ કરજો. ન થાય તો જે તમારી બેનપણી કે માસી, કાકી, દાદી, કોઈ પણ તમારા જીવનમાં એ વ્યક્તિ હોય, એ તમને મદદ કરી શકે એવું હોય, તો એમની સામે એ મદદનો હાથ લંબાવવામાં અચકાશો નહીં. રામ કબીર, anybody else want to add anything? એડ તો ઘણું કરી Slide. શકીએ, પણ પછી કોઈ વાર તમે કીધું તેમ હા, તો કરીશું. ચાલો, આપણો સમય પણ થઈ ગયો છે. તો આજે આપણે આ વિશ્વ નારી શક્તિ દિન માટે અમારી પાસે એક સ્લોગન છે, જે અમે ચારે ચાર બહેનો સાથે મળીને આજે તમને એ ડિલિવર કરીએ. મામી. વ્યસ્ત રહો, વ્યસ્ત રહો. મસ્ત રહો, મસ્ત રહો. પ્રેમથી રહેજો, પ્રેમથી રહેજો. અને પોતાની જાતને હંમેશા મળતા મળતા રહેજો. રહેજો. પોતાની જાતને એ હંમેશા હંમેશા મળતા રહેજો. વ્યસ્ત રહેજો, જો મસ્ત મસ્ત રહેજો. રહેજો, પોતાની જાતને મળતા પ્રેમથી રહેજો. હંમેશા મળતા મળતા રહેજો. રહેજો. થેન્ક યુ વેરી મચ. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવતા રવિવારે આપણે Go ahead, રામ Binaben. કબીર. Go ahead, finish it. આવતા રવિવારે આપણે ફરીથી કબીર વિઝડમમાં મળીશું. કોઈ પણ બહેનોને, આપણા સમાજની કોઈ પણ બહેનોને જો તમને એવો કોઈ વિષય હોય, તેના પર ચર્ચા કરવી હોય, જે સામાજિક રીતે બીજી બધી બહેનોને પણ મદદરૂપ થઈ શકે, તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ એની વન ઓફ અસ. એવું નથી કે અમે ચાર બહેનો અહીંયા જે વાત કરી એમાં ચારમાંથી જ કોન્ટેક્ટ કરવો. બીજા કોઈ પણ ભાઈઓ જે અમારા કબીર વિઝડમની ટીમમાં છે, એમને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે એમના પર ફર્ધર ચર્ચા કરીશું. અચકાશો નહીં. અને આ સાથે હું આજની પૂર્ણાહુતિની પ્રાર્થના કરી તમારી રજા લઈશ. તમારો આજે વિશ્વ નારી શક્તિ દિનમાં સાથ મળ્યો એમના માટે ખૂબ ખૂબ આભાર. અને ફરીથી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે sorry, I have a little technical difficulty. Somehow it's freezing. Sorry. આપણે આવતા રવિવારે મળીશું. આજનો શાંતિ પાઠ છે. અમે કાનથી મંગલ સુણીએ, આંખે જોઈએ મંગલ, પૂજન કરતા પરમેશ્વરનું અમે કામ કરીએ મંગલ. સૌનું કલ્યાણ કરજો, સૌનું મંગલ કરજો, મંગળ કરતા રહીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.